રાજકોટમાં સગીર મોડેલ સાથે હાઈફાઈ હેરિયર કારમાં ડ્રાઈવ અને જ્યુસ પીધા પછી કારમાં જ દુષ્કર્મની 3 મે 2025 એફઆઈઆરની નોંધાઈ, જેને પગલે આરોપી અમિત ખુડે 5 મે 2025 વહેલી સવારે વૃક્ષની ડાળી સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. રહસ્યને ત્યારે ઘેરાયું કે જ્યારે મૃતકના પાસેથી એક સુસાઇડ નોટ મળી છે અને ગોંડલના જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાને કેસમાં એન્ટ્રી થઈને કારણે સુસાઇડ નોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા તેમજ દુષ્કર્મની ફરિયાદ કરનાર સગીરા અને તેની સહેલીના નામનો ઉલ્લેખ હતો અને દુષ્કર્મની ખોટી ફરિયાદ અને કાવતરું રચી હની ટ્રેપમાં ફસાવાનો પણ ઉલ્લેખ કરાયો છે. હાલ રાજકોટના રીબડામાં સગીરા ઉપર દુષ્કર્મ આરોપીને ગળાફાંસો અને રીબડા જૂથ કનેક્શનમાં મામલો ગોંડલ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ નોંધાયા બાદ અમિત ખુટે પોલીસ પકડથી દૂર હતો, નાસ્તો ફરતો હતો. દરમિયાન સોમવારે 5 મે વહેલી સવારે લધિકા રોડ ઉપર આવેલા સોબનવાડીને પાણીના વોકળામાં ઝાડ ઉપર દોરડા વડે અમિત ખુટે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ પરિવારજનોને પોલીસને થતાં સ્થળ પર પહોંચી મૃતદેહને નીચે ઉતરી તપાસ કરતા એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેને દુષ્કર્મની ફરિયાદ ખોટી હોવાનું અને કાવતરું રચી હની ટ્રેપમાં ફસાવવાના પ્રયાસ કર્યાનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે સુસાઇડ નોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા તેમજ દુષ્કર્મની ફરિયાદ કરનાર સગીરા અને તેની સહેલીના નામનો ઉલ્લેખ કર્યો છે, જેને પગલે અનિરુદ્ધસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. એમાં ક્યાંય ઇન્વોલ્વ નથી કે મારા ત્રાસથી કે મારા પરિવારના ત્રાસથી કે મારા બાળકોના ત્રાસથી એને મજબૂરીથી આપઘાત કરવો પડ્યો એવી કોઈ વાત છે નહીં. રહી વાત બળાત્કારની કે પોસ્કોની કે જે લેડીઝે કે જે દીકરીએ ફરિયાદ નોંધાવી હોય તે હયાત જ છે, એ પોલીસનો તપાસનો વિષય છે. પોલીસ તપાસ કરે. મેં કે મારા પરિવારે કે મારા બાળકોએ કે મારા કોઈ મિત્ર સર્કલે જો એમાં કંઈ ઇન્વોલ્વ હોય અને અમારું કંઈ નામ આવે તો તમ તારે હું ગમે ત્યારે હાજર થવા માટે તૈયાર છું. પરંતુ આ આખું કાવતરું જયરાજનું છે, ગોંડલના માજી ધારાસભ્યનું, અને એ અમને મારા પરિવારને ગમે એ રીતે એન કેન પ્રકારે હેરાન કરવા માટેનું આ એક કાવતરું છે. કારણ કે જે સુસાઇડ નોટ મળી આવે છે મરનારની, એ સુસાઇડ નોટમાં ઘણા બધા ચેડા કરેલા છે, ઘણા બધા પાનામાં ફેરફાર છે. પહેલાં સવારે વર્કશોપના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એક એને લખેલું હતું કે ભાઈ મારા પરિવારનું મારી પત્નીનું ધ્યાન રાખજો, અને મારે એના મોબાઈલ નંબર લખેલા હતા. બાદમાં જ્યારે જયરાજ રીબડામાં એનું થયો હાજર અને જ્યારે એની વાડી ઉપર ગયો ત્યારે એ બધા ભેગા મળી, ગોવિંદ સરપરિયા એ બધા ભેગા મળી અને ચર્ચા વિચારણા કરવામાં આવી અને પછી સુસાઇડ નોટ લખવામાં આવી અને એ સુસાઇડ નોટમાં ચર્ચા કરી મારા દીકરા રાજદીપનું નામ ઇન્વોલ્વ કરવા માટે આ સ્પેશિયલ કાવતરું રચવામાં આવેલ છે. અનિરુદ્ધ જાડેજાએ કહ્યું કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું આ કાવતરું છે, જેમાં મને અને મારા પરિવારને ખોટી રીતે હેરાન કરવા કાવતરું ઘડવામાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા રીબડા આવ્યા પછી સુસાઇડ નોટમાં ઘણા બધા ચેડા કરવામાં આવ્યા છે. મારું અને મારા પુત્ર રાજદીપનું નામ ખોટી રીતે ઉમેરી અમને ફસાવવાનું કાવતરું રચવામાં આવ્યું છે. પોલીસે ઊંડી ઉતરી તપાસ કરે એવી મારી માંગ છે. દુષ્કર્મની કેસની પીડિતાઓ મેં કે મારા પરિવાર કોઈ કોન્ટેક્ટ કર્યો છે કે નહીં, એ પોલીસ તપાસ સામે આવી જશે. પીડિતાનો નંબર મારા ફોનમાં કે એના ફોનમાં મારો નંબર નીકળે છે કે નહીં, એની પણ પોલીસ તપાસ કરે તેવી અમારી માંગ છે. પોલીસ સત્ય બહાર લાવવા ઊંડાણથી તપાસ કરે જરૂરી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.